તો રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીનું એજ્યુકેશનનું સ્તર છેલ્લા કેટલાય સમયથી નીચું જતું જોવા મળી રહ્યું છે। ત્યારે યુનિવર્સિટીમાં વિવાદોનું સ્તર દિવસે ને દિવસે વધી રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટીમાં અત્યાર સુધીનો સૌથી વિવાદાસ્પદ એવો કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ફરી એકવાર ફેલોશિપ ન આપવાને કારણે વિવાદમાં આવ્યો છે। ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પીએચડીના વિદ્યાર્થીઓને આર્થિક મદદ મળી રહે તે માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા વિદ્યાર્થીઓને ફેલોશિપ રૂપે નાણાકીય સહાય કરવામાં આવે છે। જેમાં પણ યુનિવર્સિટી દ્વારા નિમણૂક કરાયેલા કમિટી મેમ્બરો તેમને લગતા વળગતા વિદ્યાર્થીઓને ફેલોશિપ આપી સત્તાનો દુરુપયોગ કરતા હોય તેવો મામલો પ્રકાશમાં આવ્યો છે। યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં પીએચડી કરતા 2 વિદ્યાર્થીઓને કોઈ કારણ વિના જ ફેલોશિપ ન અપાતા વિવાદ સર્જાયો છે। મેરિટોરિયસ ને આધારે આ યુજીસી બીએસઆની ગાઈડલાઈન પ્રમાણે મેરિટોરિયસ ને આધારે પડવું જોઈએ। હવે એ મેરિટ તો કમિટી અથવા યુનિવર્સિટી ડિસાઈડ કરે કે શું મેરિટ એ લોકો રાખે છે। તો અમારે એ જ જાણવું છે કે કયા મેરિટને આધારે આ ફેલોશિપ પડે છે। અને હા, આ ક્વેશ્ચન મેં આરટીઆઈ દ્વારા યુનિવર્સિટીને પૂછેલો છે। યુજીસી ગાઈડલાઈન ન બનવાને કારણે એવું નુકસાન થઈ શકે કે તમે ધારો ને એને ફેલોશિપ આપી શકો। મારી ઈચ્છા હોય કે આ ભાઈને આપી તો હું આપી શકું અને આ ભાઈને આપી તો આપી શકું। ઇન શોર્ટ સેટિંગ થઈ શકે। ફેલોશિપ ના આપવાથી વિદ્યાર્થીને કેટલું નુકસાન થાય? ફેલોશિપ ના આપવાથી જો કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની વાત કરું તો બેઝિકલીમાં બીજાની કોઈની વાત નથી કરતી। કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એમાં પણ ઓર્ગેનિક હોય તો અમારે એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવીએ અને એનું એનાલિસિસ ટોટલ કરે તો મિનિમમ 1200 થી 150 રૂપિયા ટોટલ કોસ્ટ થાય છે। જો ફેલોશિપ આવશે તો એનાથી એને થોડો સપોર્ટ મળશે કે ભાઈ ચલો મારા ઘરના પૈસા નથી કાઢવાના અને સારું એવું રિસર્ચ પણ કરી શકે, સારું એવું પબ્લિકેશન થઈ શકશે। એ ડિપાર્ટમેન્ટનું નામ એઝ વેલ એઝ યુનિવર્સિટી નામ પણ આગળ આવી શકે છે। ગુજરાત યુનિવર્સિટીના વિવાદાસ્પદ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના પૂર્વ ડીન પ્રોફેસર નિશા શાહ દ્વારા જે વિદ્યાર્થીઓને ખોટા એડમિશન અપાયા છે તેવા જ 2 વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા રચાયેલા કમિટી મેમ્બરોએ ફેલોશિપ આપી હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે। જ્યારે આ વિદ્યાર્થીઓએ કુલપતિને રજૂઆત કરી ત્યારે કુલપતિ દ્વારા તેમને ચોંકાવનારો જવાબ આપવામાં આવ્યો કે ગુજરાત યુનિવર્સિટીમાં હજી સુધી ફેલોશિપ આપવા માટેની કોઈ ગાઈડલાઈન જ નથી। આવતા વર્ષે આવી કોઈ ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે। કુલપતિના જવાબ પરથી જ વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે કુલપતિને કોઈ ચિંતા નથી તે ફલિત થાય છે। વિભાગમાં ઘણા બધા પ્રોફેસરો હોય પણ પર્ટિક્યુલર પ્રોફેસરના યોગદાનના લીધે થતું હોય છે અને એના લીધે જે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે કમિટી બનાવેલી હોય લગભગ મોટાભાગના સભ્યો બહારના હોય છે। એ લોકો મેરિટોરિયસ વિદ્યાર્થીને આપતા હોય છે। મેરિટોરિયસનો અર્થ એવો નથી કે આવેલા માર્ક એકલા જોવાના। એ જો એકલા જ જોવાના હોય તો આટલી મોટી કમિટી બનાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। એ એની ગુણવત્તા બીજી બધા પેરામીટર જોઈ અને એમાં ઘણા બધી વસ્તુ આવે, માર્ક્સ પણ આવે છે, પછી એના ટીચર ગાઈડ કોણ છે એ બધું જ આવે છે, કયા પ્રકારનું રિસર્ચ થાય છે અને આના આધારે એ આપવામાં આવતી હોય છે। પીએચડીમાં વિદ્યાર્થીઓના ખોટા એડમિશન હોય કે પીએચડીમાં વિદ્યાર્થીઓને ફેલોશિપ આપવાનો મામલો ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં હંમેશા વિદ્યાર્થીઓ સાથે અન્યાય જ થતો આવ્યો છે, જેને કારણે વિદ્યાર્થીઓના ભણતર અને ભવિષ્યની સાથે ગુજરાત યુનિવર્સિટીની છબી પણ ખરડાઈ રહી છે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે પ્રતીક જાદવ, GSTV, અમદાવાદ।